આપણા દેશની શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીનો એક મુખ્ય રાજકીય સિદ્ધાંત છે કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. પણ આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ બધા સૂત્રો જે છે માત્ર કહેવા પૂરતા જ સારા લાગે છે. ખરેખર પક્ષના કાર્યકર્તાઓ માટે ટિકિટ સર્વોપરી હોય એ દેખાઈ રહ્યું છે. અને વળી આ સ્વાર્થ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કહેવાતા સંનિષ્ઠ કાર્યકર્તાઓ પૂરતો જ સીમિત નથી. બીજા પક્ષોમાં પણ આ જ ચાલી રહ્યું છે. એટલે કહી શકાય કે આ કહેવાતા નગર સેવકો સેવા કરતા નગરની ખુરશી છે એ એમના માટે વધુ મહત્વની છે અને જનપ્રતિનિધિઓ માટે જનતા કરતા પોતાનું જે પદ છે એ વધુ મહત્વપૂર્ણ છે. આજે વાત કરવી છે ટિકિટ મેળવવા માટે રઘવાયા બનેલા ગુજરાતના અમુક દેશ નહીં, પક્ષ નહીં, પણ ટિકિટ પ્રેમીઓ વિશે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જ્યારથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બુગલ ફૂંકાયા છે ત્યારથી ગુજરાતભરમાંથી નવીન કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે. પક્ષ સામે એક તરફ ચૂંટણી જીતવાનો મોટો પડકાર ઉભો છે અને બીજી તરફ રીસાયેલા કાર્યકર્તાઓને મનાવવાનો પડકાર તો હવે એમને આમ જાણે મેરુ પર્વત કરતા ઊંચો લાગતો હશે. એટલે જ તમે જોયું ને કે આજે તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતે રાજકોટ આવવું પડ્યું. જોકે શિસ્તબદ્ધ પાર્ટીએ તો એવું જાહેર કર્યું છે કે બધા જ દિગ્ગજ નેતાઓ ગુજરાતના મેટ્રો સિટીઝમાં પહોંચ્યા છે, જેમાં મુખ્યમંત્રી અમદાવાદ છે, નાયબ મુખ્યમંત્રી વડોદરા પહોંચ્યા છે, CR પાટીલ સુરતમાં છે અને જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં છે. પણ સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે જગદીશ વિશ્વકર્માનું રાજકોટ આવવાનું મુખ્ય કારણ ડેમેજ કંટ્રોલ કરવાનું હતું. હવે તમને પ્રશ્ન થતો હશે કે રાજકોટના ભાજપમાં એવું તો શું ડેમેજ થયું કે કંટ્રોલ કરવા માટે પ્રદેશ અધ્યક્ષે પોતે આવવું પડતું હશે? તો આજે તમને ન માત્ર રાજકોટ ભાજપના પણ આખા ગુજરાતના અમુક એવા કિસ્સાઓ વિશે વાત કરવી છે જેમાં ટિકિટ ન મળતા અમુક ટિકિટ પ્રેમીઓ રડતા તો અમુક રાડો પાડતા પણ નજરે પડ્યા હતા. અમદાવાદની સૌથી પહેલા વાત કરવી છે. અમદાવાદના નરોડામાં ટિકિટ ફાળવણી મુદ્દે નારાજ ભાજપના કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામા આપી એમનો જે રોષ છે ઠાલવ્યો હતો. શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આંતરિક કકડાટ હવે શરૂ થઈ ગયો છે અને નરોડા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ કોમેન્ટો થકી રોષ ઠાલવવાનું શરૂ કર્યું. કાર્યકરોએ એવું કહ્યું કે પક્ષ માટે લોહી પરસેવો વહાવનાર કાર્યકરોની દરાર અવગણના કરવામાં આવી રહી છે, જ્યારે નવા ચહેરાને તક મળી એ યોગ્ય નથી. વડોદરામાં પણ આ જ થયું. વડોદરાનો તો ખૂબ કિસ્સો જે છે સામે આવ્યો હતો ને એને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી કે વડોદરામાં જે મહિલા નેતા હતા એમને ટિકિટ ન મળતા આમ ધ્રુસકે રડી પડ્યા અને જે વિડીયો વાયરલ થયો છે એમાં તો રડતા એવું પણ કહી રહ્યા છે કે જેમણે ક્યારેય મહિલા મોરચાની મીટિંગમાં ભાગ નતો લીધો એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. પક્ષને આપેલા મારા 15 વર્ષ પાણીમાં ગયા એટલે હું રાજીનામું આપી રહી છું. મોરબીમાં તો પૂર્વ કાઉન્સિલર જે છે અનુપસિંહ જાડેજા એમના પરિવારે કાંતિ અમૃત્યા સાથે રકઝક કરી અને આ જે રકઝક હતી એ ટૂંકાર સુધી પહોંચી ગઈ. અનુપસિંહ જાડેજાના જે પરિજન છે એમણે ભાજપના દિગ્ગજ નેતા મોરબીના વર્ષોથી ચૂંટાતા ધારાસભ્ય અને વળી હવે તો રાજ્ય કક્ષાના મંત્રીની પણ લાજ ન રાખીને એમને સીધા જ ટૂંકારે બોલાવ્યા. અને બીજી બાજુ મોરબીમાં જ નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ છે દેવાભાઈ અવાડિયા એમની ટિકિટ કપાતા હવે એમના પુત્ર પક્ષની સામે પડ્યા છે અને અમિત અવાડિયા જે એમના પુત્ર છે એમણે પોતાની આખી જે પેનલ છે એની સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે અને અપક્ષ તરીકે જ મેદાનમાં ઉતરી ગયા છે. પેટલાદમાં પણ આજે થયું કે ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીના સૂર ઉઠ્યા. નગરપાલિકા માટે ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરોમાં રોષ ભભૂક્યો અને કેટલાક કોર્પોરેટરોને ટિકિટ રિપીટ ન કરાતા મહિલા કિસાન મોરચાના જે ઉપપ્રમુખ છે એમણે અપક્ષમાંથી ફોર્મ ભરી દીધું છે. ડભોઈના ચાણોદ જિલ્લા પંચાયતમાં પણ ટિકિટને લઈને ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાઈ છે. ભાજપે ટિકિટ ન આપતા ભાજપના મહિલા નેતા મમતા પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને આટલું જ નહીં, ચાણોદ જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમણે ફોર્મ પર ભરી નાખ્યું છે. પક્ષ માટે વફાદાર કાર્યકરોને ટિકિટ ન મળતા ભાજપની અંદર અલગ જગ્યાએ આ પ્રકારે રોષ જે છે જોવા મળી રહ્યો છે અને કલોલના પલ્યડ જિલ્લા પંચાયત બેઠક પર ટિકિટ ન મળતા ભાજપના કાર્યકરો એટલા રોષે ભરાયા કે 400 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો. આટલું જ નહીં, ભાજપને રાજકીય પાઠ ભણાવવાનું પણ નક્કી કર્યું અને આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા ભાજપના જે કાર્યકરો છે એ નારાજ થયા હતા. બોટાદમાં પણ આજે થયું છે. બોટાદ જિલ્લા પંચાયત કાર્યાલય પાસે તો ટિકિટ મુદ્દે એટલો બધો હોબાળો થયો કે ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જાહેરમાં જ
બગડાચીટી બોલી ગઈ હતી. ટિકિટના વિતરણને લઈને ઉગ્ર બોલાચાલી થઈને મામલો એટલી હદે વકર્યો કે ભાજપના પ્રમુખ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો. પુત્રને ટિકિટ ન મળતા પિતાએ શહેર પ્રમુખ કિરીટભાઈ જે છે એમના પર રાજકીય દબાણ કર્યું અને પુત્ર ખાતર પિતાએ આવેશમાં આવીને પથ્થરમારો પણ કર્યો હતો. જો કે ભાજપના પ્રમુખ જે હતા એ તો આમાં બચી ગયા છે, પણ એક કાર્યકર્તાને પથ્થર વાગી ગયો છે, પગના ભાગે એમની ઈજા પહોંચી છે, એના પણ સમાચાર મળ્યા છે. છોટાઉદેપુરમાં પણ ભાજપમાં જે આંતરિક કકડાટ છે એ ખૂબ જામ્યો છે. બોડેલી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એ પ્રમુખના પતિની અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. સક્રિય કાર્યકરોને બદલે રાજકીય વગ ધરાવનારાઓને ટિકિટ અપાતા નારાજગી પ્રવર્તી અને ભાજપે યોગ્ય ઉમેદવારની પસંદગી ન કરતા આ બળવા જેવી પરિસ્થિતિ જે છે ઊભી થઈ છે એવું કહેવાય રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ પલટાની આજે મોસમ છે ખૂબ જામી છે. મહેસાણામાં પણ આવું થયું છે. મહેસાણા નગરપાલિકામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ચુસ્ત ટેકેદાર જ ભાજપને તિલાંજલિ આપીને નીકળી ગયા છે. આ નિર્ણયથી મહેસાણા ભાજપના સંગઠનમાં પણ ખૂબ હલચલ મચી છે. ભાજપની વિચારધારા ધરાવતા ટેકેદાર જે હતા એમના પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. તો ડીસામાં પણ આવા જ સમાચાર સાંભળવા અને જોવા મળ્યા છે કે ડીસા નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારી પસંદગીમાં રબારી સમાજની દરાર અવગણના કરી છે એવા આક્ષેપો ઉઠ્યા છે. ને આટલું જ નહીં, સામાજિક સમીકરણને આધારે પણ ટિકિટ ફાળવણી નથી થઈ, જેના લીધે રબારી સમાજ હવે ભાજપ સામે મોરચો માંડવા તૈયાર થઈ ગયો છે. અને યુવા નેતાઓએ એવી ચીમકી ઉચ્ચારી છે કે મતના માધ્યમથી ભાજપને પાઠ ભણાવવામાં આવશે. ભાજપથી નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી જે છે નોંધાવી દીધી છે. વિજલપોર નગરપાલિકામાં પૂર્વ ભાજપી કોર્પોરેટર પ્રીતિ અમીનનું આ વખતે પત્તું કપાઈ ગયું છે. ભાજપે ટિકિટ ન આપતા તેમણે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી દીધી છે. સ્થાનિક કક્ષાએ આ રાજકીય ફેરબદલ થતા ભાજપને તો ફટકો જ પડ્યો છે. અને રાજકોટની અંદર જે થયું એ તો આપણે સૌએ જોયું. શૈલેષભાઈ જાની બિચારા આમ ખેસ પહેરીને તૈયાર થઈને સ્ટેજ પર ગોઠવાય તો ગયા, પણ છેલ્લી ઘડીએ નેહલ શુક્લનું નામ આવી ગયું ને શૈલેષભાઈને આવજો કહી દેવું પડ્યું. આમ ઉપર તો શૈલેષભાઈએ એવું કહ્યું કે પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે, પણ એમની અંદરની જે પીડા હતી એ પણ છલકાયા વગર રહી ન શકીને આ જે થયું એ ખોટું થયું છે એવું એ પોતે જ બોલી પડ્યા. અને જો કે શૈલેષભાઈએ તોય કઠણ કાળજું રાખ્યું. બાકી વોર્ડ નંબર 13માં પંકજ લુણાગરિયાને ટિકિટ મળી તો નીતિન રામાણી કાર્યકર્તાઓ સાથે ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા. ત્યાં જઈને ઉગ્ર વિરોધ પણ કર્યો. અને વોર્ડ નંબર 3માં ભાજપના નેતા જે છે હેમુભાઈ પરમાર, એમને ટિકિટ ન મળી તો એમના સમર્થકોએ પણ ત્યાં હોબાળો કર્યો હતો. અને તમને એ પણ જણાવી દઉં કે એવું નથી કે આ હોબાળાઓ ભાજપમાં જ થયા હોય. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ ઘણા હોબાળાઓ થયા છે. ને પ્રજા અને પક્ષ જ સર્વોપરીની વાતો કરતા કેટલાય કહેવાતા સેવકો આજે ખુલ્લા પડી ગયા છે. પણ ભાજપ સૌથી મોટો પક્ષ છે ને, એટલે એમના પક્ષમાં વધુ હોબાળા થયા છે. ને વળી આ હોબાળાઓની ચર્ચા પણ વધુ થઈ રહી છે. કહેવાય છે કે આ જ બધું જે થઈ રહ્યું છે ને કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા એ રાજકોટની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે એમના આવવાથી કેટલું કંટ્રોલ થાય છે ને કેટલું અનકંટ્રોલ રહી જાય છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો VSI ન્યૂઝ. નમસ્કાર.